ઝાડ આવા થઈ જાય છે. તો આ એને સ્પ્રિંગ ડે કહેવામાં આવે છે. ધીમે ધીમે પાન પીળા કેસરી થઈ અને શિયાળો જ્યારે આવશે, બરફ પડશે, ત્યારે તમામ ઝાડ આ રીતે કલરિંગ થતાં થતાં બધા પાનો ધીમે ધીમે ખરી જશે અને શિયાળામાં જે ઉપર દેખાય સૂકા દાડા થઈ જાય. એટલે ગમે એટલો બરફ પડે તો પણ એ ઝાડને કંઈ થતું નથી. ફરી પાછું સમર આવે, સામેની સાઈડ પણ જોઈ શકાય છે કલરનો નજારો. હજુ વાર છે સ્પ્રિંગની. ઓક્ટોબર પછી થશે ત્યારે હું આખો વિડીયો તમને ફરી બનાવીશ. પણ અત્યારે આ શરૂઆતનો વિડીયો છે, એ તમને જાણવાનું મળે કે નેચરમાં કેવું પરિવર્તન. નેચરને પણ બચપન, જવાની અને વૃદ્ધાવસ્થા આવે ને, તો પણ અહીં તો વૃદ્ધાવસ્થા એકદમ ખીલીને કલરિંગ બતાવી છે કે તમે જ્યારે ખરો ત્યારે પણ એકદમ કલર સુગંધ આપીને જવાનું છે. જોઈ શકાય છે આ કલરિંગ વૃક્ષોની.